નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 3માં વિજ્ઞાન વિષયમાં પાઠ 4 એસિડ, બેઝ અને ક્ષારનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેના ક્રમ ચોરસ ખાનામાં લખો. પહેલું છે, નીચેના પૈકી કયું દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે? તો જવાબ છે સી, સોડા વોટર. બીજો છે, પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી, તો તે જવાબ છે સી, તટસ્થ હશે. ત્રીજો છે, એસિડ વર્ષા માટે નીચે પૈકી કયા પ્રદૂષણો જવાબદાર હોય છે? તો જવાબ છે બી, સલ્ફર ડાયોક્સાઇડ. ચોથું, લિટમસ પત્ર કયા રંગના મળે છે? તો જવાબ છે ડી, ભૂરા તથા લાલ. પાંચમું, આંબલી દ્રાક્ષ તથા કાચી કેરીમાં જોવા મળતો એસિડ નીચે પૈકી કયો છે? તો જવાબ છે સી, ટાર્ટરિક એસિડ. છઠ્ઠું, રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે? તો જવાબ છે બી, એસિડિક. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો છે, જે પદાર્થ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે પદાર્થ સ્વભાવે ખાલી જગ્યા પદાર્થ હોય છે? તો જવાબ છે એસિડિક એટલે કે ખાટા. બીજો, તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન એસિડ અને બેઝ પોતાના ગુણધર્મ ગુમાવીને ખાલી જગ્યા અને પાણી તૈયાર કરે છે? તો જવાબ છે ક્ષાર. ત્રીજો, ઘરની ઘણી ચીજવસ્તુઓ જેવી કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસને ભૂરો બનાવે છે. તેઓ ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે? તો બેઝ. પ્રશ્ન 3 છે, ટૂંકમાં જવાબ આપો. પહેલું, કીડી કરડે ત્યારે એસિડની અસરને દૂર કરવા માટે ચામડી પર કયું પદાર્થ લગાડશો? તો બેકિંગ સોડા અથવા કેલેમાઇનનું દ્રાવણ લગાડવામાં આવે છે. બીજું, વિનેગરમાં કયો એસિડ રહેલો છે? તો જવાબ, વિનેગરમાં એસિડિક એસિડ રહેલો છે. ત્રીજું, ભૂરા લિટમસ પત્ર પર એસિડનું દ્રાવણ કયું રંગ પરિવર્તન આપે છે? તો ભૂરા લિટમસ પત્ર પર એસિડનું દ્રાવણ લાલ રંગનું પરિવર્તન આપે છે. જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે? તો જવાબ, જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે લીલો રંગ આપે છે. પાંચમું, લિટમસ પત્ર શામાંથી બનાવવામાં આવે છે? તો લિટમસ પત્ર લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. મીઠાનું રાસાયણિક નામ જણાવો. મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે. સાતમું, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે ફિનોલ્ફથેલીન સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્રશ્ન 4 તફાવત આપો. તફાવત છે એસિડ અને બેઝ. તો પહેલું છે કે તે સ્વાદે ખાટા હોય છે, જ્યારે બેઝ તે સ્વાદે ખારા અને તુરા હોય છે. એસિડ તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જ્યારે બેઝ
તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. ત્રીજું, એસિડ. તે ફિનોલ્ફથેલિનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે, જ્યારે બેઝ તે ફિનોલ્ફથેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે. બીજું છે એસિડ અને ક્ષાર. તો તે સ્વાદે ખાટા હોય છે. ક્ષાર તે સ્વાદે ખારા અને તુરા હોય છે. એસિડ તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. ક્ષાર તે મોટાભાગે લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી. ત્રીજું છે બેઝ અને ક્ષાર. તો બેઝ તે સ્પર્શે ચીકણા હોય છે. ક્ષાર તે સ્પર્શે ચીકણા હોતા નથી. બેઝ તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. ક્ષાર તે મોટાભાગે લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી. હવે પ્રશ્ન 4b. નીચે આપેલા પદાર્થોને તેના ગુણધર્મને આધારે એસિડ, બેઝ અને તટસ્થમાં વર્ગીકરણ કરો. તો આપણને અહીંયા પદાર્થો આપેલા છે. તો આંબલીનો રસ, મીઠાનું દ્રાવણ, ચૂનાનું નિત્ર્યું પાણી, ડિટર્જન્ટ પાવડરનું દ્રાવણ, નિસ્યંદિત પાણી, દહીં, નારંગીનો રસ, ખાવાનો સોડા અને વિનેગર. તો એસિડમાં આવશે દહીં, નારંગીનો રસ, આંબલીનો રસ ને વિનેગર. બેઝમાં આવશે ખાવાનો સોડા, ડિટર્જન્ટ પાવડરનું દ્રાવણ અને ચૂનાનું નિત્ર્યું પાણી. ક્ષારમાં આવશે મીઠાનું દ્રાવણ અને નિસ્યંદિત પાણી. પ્રશ્ન 4c. નીચેના વિધાનોને એસિડ, બેઝ અને તટસ્થ પદાર્થના ગુણધર્મને ધ્યાને રાખી જુદા પાડો. તો સ્વાદે ખાટા હોય છે. તો જવાબ આવશે એસિડ. લાલ લિટમસને ભૂરું બનાવે છે. તો જવાબ આવશે બેઝ. લિટમસ પત્ર પર કોઈ અસર બતાવતું નથી. તો જવાબ છે ક્ષાર. સ્પર્શે ચીકણા હોય છે. તો બેઝ. ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. તો એસિડ. પ્રશ્ન 5a. તટસ્થીકરણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. તો એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી. ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી. પ્રશ્ન 5. નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું છે ખાવાનો સોડા ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. ખોટું. આમળા અને ખાટા ફળોમાં લેક્ટિક એસિડ જોવા મળે છે. ખોટું. સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું પ્રાકૃતિક સૂચક લાઇકેનમાંથી બનાવવામાં આવે છે. ખરું. જે દ્રાવણ લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ પણ અસર દર્શાવતું નથી તેને તટસ્થ દ્રાવણ કહે છે. ખરું. જાસૂદ પત્રને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણમાં ડુબાડતો જાસૂદ પત્ર લાલ રંગનું બને છે. ખોટું. જાસૂદના ફૂલથી બનાવેલ સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી રંગ આપે છે. ખરું. એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી વત્તા ઉષ્મા. ખોટું. જમીનની બેઝિક પ્રકૃતિનું તટસ્થીકરણ કરવા તેમાં કાર્બનિક દ્રાવ્ય કે જે એસિડ ઉત્પન્ન કરે છે તે ઉમેરવામાં આવે છે. ખરું. કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે. ખરું. પ્રશ્ન 6. વૈજ્ઞાનિક કારણ લખો. કીડી કે મધમાખીના કરડવાથી તેના ડંખ પર કેલેમાઇન લોશન લગાડવું જોઈએ. કારણ કે કીડી કે મધમાખીના ડંખ દ્વારા આપણી ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે. તેને લીધે ચામડીના તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે.
આ ડંખવાળા ભાગ પર કેલેમાઇન લોશન લગાવવાથી તે એસિડને તટસ્થ કરે છે. પરિણામે કીડી કે મધમાખીના ડંખની પીડાથી રાહત મળે છે. બીજો, કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વેવડાવતા પહેલાં તેને તટસ્થ કરવું જરૂરી છે, કારણ કે કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટેભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં વેવડાવવામાં આવે તો પાણીમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તેથી કચરાને પાણીમાં નિકાલ કરતા પહેલાં તટસ્થ કરવો જોઈએ. ત્રીજો, બધા જ ક્ષાર લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી. જવાબ: ધોવાના સોડા અને ખાવાના સોડા ક્ષાર છે. તેઓ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી બનેલા ક્ષાર હોવાથી તેમનામાં બેઝનો ગુણધર્મ રહેલો છે. આથી તેઓ લાલ લિટમસને ભૂરું બનાવે છે. આમ તેઓ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ નથી. તેથી કહી શકાય કે બધા ક્ષાર લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી. ચોથો, સારો અને પુષ્કળ પાક લેવા માટે જમીનની ચકાસણી કરવી જરૂરી છે. આનાથી જમીનમાં કયા પોષક તત્વો કેટલી માત્રામાં છે અને તેની pH કેટલી છે તે જાણી શકાય છે. આ માહિતીના આધારે ખેડૂતો ખાતરનો યોગ્ય ઉપયોગ કરી શકે છે અને જમીનને પાક માટે અનુકૂળ બનાવી શકે છે. જેથી ખાતરનો બગાડ અટકે છે, ખર્ચ ઘટે છે અને પાકનું ઉત્પાદન વધે છે. સફેદ શર્ટ પર પડેલ હળદરનો ડાઘ પર સાબુ ઘસવાથી તે લાલ થઈ જાય છે. કારણ કે હળદરમાં રહેલું કુર્ક્યુમિન એક કુદરતી pH સૂચક છે. કર્ક્યુમિન એસિડિક કે તટસ્થ વાતાવરણમાં પીળો રહે છે, પરંતુ સાબુ જેવા બેઝિક પદાર્થના સંપર્કમાં આવતા તે લાલ રંગ ધારણ કરે છે. આ પ્રતિક્રિયાને કારણે ડાઘાનો રંગ બદલાય છે. ફ્લોચાર્ટ પૂર્ણ કરો. પ્રશ્ન 7. અહીંયા આપણને આપેલું છે કે પદાર્થ એસિડ સ્વાદે તો ખાટા, બેઝ સ્વાદે તો તુરા. હવે અહીંયા નીચે એના ઉદાહરણ તો દહીં, લીંબુનો રસ એસિડના, નારંગીનો રસ, આમળા, વિનેગર, આંબલી ને દ્રાક્ષ. એના ગુણધર્મો છે: સ્વાદે ખાટા હોય છે, ભૂરા લિટમસને લાલ બનાવે છે, બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી પાણી અને ક્ષાર ઉત્પન્ન કરે છે. હવે બેઝના ઉદાહરણ: સાબુ, બેકિંગ સોડા, ધોવાનો સોડા, ભીંજવેલ ચૂનો, કળી ચૂનો અને કોસ્ટિક સોડા. એના ગુણધર્મો: તે સ્વાદે તુરા હોય છે, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. પ્રશ્ન 8. નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો. પહેલો છે કે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH બરાબર સોડિયમ ક્લોરાઇડ NaCl વત્તા પાણી H2O વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો. અહીંયા સાધન સામગ્રી છે: કસનળીઓ, સ્ટેમ્પ, ડ્રોપર, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને ફિનોલ થેલી. હવે આકૃતિ અહીંયા દોરેલી છે. પદ્ધતિ: એક કસનળી લો. ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો. હવે કસનળીમાં 2-3 ટીપાં ફિનોલ થેલીનું ઉમેરો. હળવેથી કસનળી હલાવો. દ્રાવણનો રંગમાં ફેરફાર થશે નહીં. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીના ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ
નું ટીપું લાલ લિટમસ ઉમેરતા જાઓ. લાલ લિટમસ પત્ર ઉમેરતા જાઓ. દ્રાવણ ગુલાબી રંગનું થાય ત્યારે દ્રાવણ ઉમેરવાનું બંધ કરો અને દાખલ કરી અવલોકન કરો. હવે અવલોકન. કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ પત્રો પર અસર થતી નથી. નિર્ણય: એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે. બીજો, લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ પત્રની મદદથી આપેલ જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તેની ચકાસણી. સાધનસામગ્રી: કસનળી, ડ્રોપર ને પાણી. પદાર્થો: લીંબુનો રસ, સાબુનું પાણી, મીઠાનું દ્રાવણ, છાશ, આંબલીનું પાણી, ચૂનાનું નીતરું પાણી, ખાંડનું દ્રાવણ, નળનું પાણી, બેકિંગ સોડાનું દ્રાવણ અને નારંગીનો રસ. પદ્ધતિ: એક કસનળીમાં થોડો લીંબુનો રસ લઈ તેમાં થોડું પાણી મિશ્ર કરો. ડ્રોપરની મદદથી લીંબુના રસના 2 ટીપાં લાલ લિટમસ પત્ર પર નાખો. રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે નોંધો. આ જ રીતે લીંબુના રસના 2 ટીપાં ભૂરા લિટમસ પત્ર પર નાખો. રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે નોંધો. આ પ્રવૃત્તિ આપેલ બાકી પદાર્થો માટે પણ કરો. હવે નિર્ણય: એસિડિક દ્રાવણો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, પરંતુ લાલ લિટમસ પત્ર પર કંઈ અસર થતી નથી. બીજો, બેઝિક દ્રાવણો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, પરંતુ ભૂરા લિટમસ પત્ર પર કંઈ અસર કરતા નથી. તટસ્થ દ્રાવણો લાલ અને ભૂરા લિટમસ પત્ર પર કંઈ અસર કરતા નથી. પ્રશ્ન 9. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી હળદર પત્ર બનાવી આપેલા જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવા પ્રવૃત્તિ કરો. તો સાધનસામગ્રી: હળદર, પાણી, બ્લોટિંગ પેપર, ડ્રોપર. હવે પદ્ધતિ: 1 ચમચી હળદર પાવડર લઈ તેમાં થોડું પાણી નાખો. તેની પેસ્ટ બનાવો. હવે બ્લોટિંગ પેપર પર હળદરની પેસ્ટ લગાવીને તેને સૂકવવા દો. હળદરના પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ બનાવો. એક હળદર પત્ર લઈ તેના પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. આ રીતે જુદા જુદા પદાર્થો માટે હળદર પત્રની કસોટી કરી અને અવલોકન નોંધો. તો કસોટી માટેનું દ્રાવણ હળદર પત્ર પર અસર અને નોંધ. તો સાબુનું દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે છે તો બેઝિક. લીંબુનો રસ કંઈ અસર નહીં, એસિડિક. નારંગીનો રસ કંઈ અસર નહીં, એસિડિક. વિનેગર કંઈ અસર નહીં, એસિડિક. ખાંડનું દ્રાવણ કંઈ અસર નહીં, તટસ્થ. મીઠાનું દ્રાવણ કંઈ અસર નહીં, તટસ્થ. પ્રશ્ન 10. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી જાસૂદના ફૂલનું સૂચક બનાવી આપેલા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવા પ્રવૃત્તિ કરો. સાધનો: જાસૂદના ફૂલો, બીકર, ગરમ પાણી અને ડ્રોપર. પદાર્થો: ચૂનાનું નીતરું પાણી, વિનેગર, ખાંડનું દ્રાવણ, લીંબુનો રસ, મીઠાનું દ્રાવણ, સાબુનું દ્રાવણ, બેકિંગ સોડાનું દ્રાવણ વગેરે. પદ્ધતિ: જાસૂદના ફૂલોની થોડી પાંદડીઓ ભેગી કરી તેને બીકરમાં મૂકો. તેમાં થોડું ગરમ પાણી ઉમેરો. મિશ્રણને થોડો સમય રહેવા દો. પાણી રંગીન બને ત્યારે તેને સૂચક તરીકે ઉપયોગ કરો. આ સૂચકના 5 ટીપાં શેમ્પૂના દ્રાવણમાં ઉમેરો. તેની અસર નોંધો. બીજા દ્રાવણો પણ તપાસો.
કસોટી માટેનું દ્રાવણ, પ્રારંભિક રંગ અને અંતિમ રંગ. તો સાબુનું દ્રાવણ લાલ પ્રારંભિક રંગ, અંતિમ રંગ થશે ગુલાબી. લીંબુનું દ્રાવણ પ્રારંભિક રંગ લાલ, ઘેરો ગુલાબી. બેકિંગ સોડાનું દ્રાવણ પ્રારંભિક રંગ લાલ, ઘેરો ગુલાબી. ચૂનાને નીતર્યું પાણી લાલ, તો રંગ બનશે લીલો. વિનેગર લાલ, ઘેરો ગુલાબી. ખાંડનું દ્રાવણ લાલ, ફેરફાર નહીં અને મીઠાનું દ્રાવણ લાલ, ફેરફાર નહીં. જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી અને બેઝિક દ્રાવણ સાથે લીલો રંગ આપે છે. તટસ્થ દ્રાવણો સાથે રંગ પરિવર્તન થતું નથી. પ્રશ્ન 11. નીચે આપેલ ફકરો વાંચો અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે કે આપણા પેટમાં કયું એસિડ ઉત્પન્ન થાય છે? તો જવાબ છે બી, હાઇડ્રોક્લોરિક એસિડ. બીજો છે એન્ટાસિડની ગોળી કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે? તો જવાબ છે બી, બેઝ. ત્રીજો, મિલ્ક ઓફ મેગ્નેશિયા એ એક એન્ટાસિડ છે. તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો જવાબ છે સી, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એન્ટાસિડ ગોળી લેવાથી ભુજોના પિતાને કેવી રીતે રાહત મળી તે સમજાવો. તેમના પેટમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થયું હતું. આ વધારાનું એસિડ છાતીમાં બળતરા અને અસહ્ય દુખાવાનું કારણ હતું. એન્ટાસિડની ગોળીઓ બેઝિક ગુણધર્મ ધરાવે છે. જ્યારે ભુજોના પિતાએ આ ગોળી લીધી ત્યારે આ બેઝિક પદાર્થો પેટમાંના વધારાના એસિડ સાથે પ્રતિક્રિયા કરીને તેને તટસ્થ કર્યું. એસિડ તટસ્થ થવાથી તેનાથી થતી બળતરા અને દુખાવામાં ઝડપથી રાહત મળે છે. ભુજોના પિતાને અપચાની તકલીફ થઈ ત્યારે શું લીંબુ પાણી પીવાથી અપચામાં રાહત મળે છે? શા માટે? ભુજોના પિતાને અપચાની તકલીફમાં લીંબુ પાણી પીવાથી રાહત મળતી નથી, પરંતુ સમસ્યા વધી શકે છે, કારણ કે અપચો પેટમાં વધુ પડતા એસિડને કારણે થાય છે અને લીંબુ પોતે એસિડિક હોવાથી તે પેટના એસિડને વધુ વધારી શકે છે. ડૉક્ટરે આપેલ એન્ટાસિડ લેવાથી જ તેમને રાહત મળી હતી, કારણ કે તે પેટના એસિડને તટસ્થ કરે છે. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નમસ્તે.